डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી ગુજરાતી વિભાગ, હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો આપણા એમએના અભ્યાસક્રમમાં છે. તે અંતર્ગત આપણે આત્મકથામાં પ્રવેશ કરીએ તે પૂર્વે ગાંધીજીએ આત્મકથાની જે પ્રસ્તાવના લખી છે તેની વાત કરીશું. પ્રસ્તાવનામાંથી પસાર થઈશું. મિત્રો, પ્રસ્તાવના દરેક પુસ્તકની મોટે ભાગે હોય છે. અલબત્ત કોઈ પુસ્તકની ન પણ હોય, પરંતુ દરેક સર્જક પોતાના પુસ્તકની પ્રક્રિયાના કે સર્જન પ્રક્રિયાના હાર્દને વિશે નોંધ કરે, પ્રસ્તાવનામાં પ્રકાશકનો આભાર માને, સ્વજનોને યાદ કરે. આ બધું મોટે ભાગે બનતું હોય છે. એ પુસ્તકની રચના પાછળનું નિમિત્ત વગેરેનો એમાં ઉલ્લેખ હોય. ગાંધીજીની આત્મકથાની પ્રસ્તાવના લગભગ પ્રસ્તાવનાઓ કરતાં જુદી પડે છે. એમ પણ બને કે પુસ્તકના લેખકો બીજા પાસે પ્રસ્તાવના પણ લખાવે, કોઈ વિદ્વર્ય પાસે. જેમ કે પ્રહલાદ પારેખના કાવ્ય સંગ્રહ બારી બહારની પ્રસ્તાવના ઉમાશંકર જોશીએ લખેલી. એમ મોટે ભાગે બનતું હોય છે. અહીંયા ગાંધીજીએ આત્મકથાની પ્રસ્તાવના પોતે આપી છે. તો પુસ્તકો અને પ્રસ્તાવના વિશે અત્યારે આપણે લંબાણથી વાત નથી કરતા. આપણે વાત એ કરીએ છીએ કે આ પ્રસ્તાવના કઈ રીતે જુદી પડે છે એ પ્રસ્તાવનાના વિશ્વમાં. કાકા સાહેબ કાલેલકરે ઘણા પુસ્તકોની પ્રસ્તાવના લખી છે બીજા, અને કાકા સાહેબ કાલેલકર કે ઉમાશંકર જોશી કે દર્શક જેવા સર્જકો પાસે પ્રસ્તાવના લખાવવા માટે બીજા સર્જકોને મન પણ થાય કે આપણા પુસ્તકને આ રીતે ચંદન તિલક થાય, શબ્દથી પોંખણું થાય મહાપુરુષ દ્વારા, મોટા લેખક દ્વારા. ગાંધીજીએ આ પ્રસ્તાવના નિમિત્તે વાત જે કરી છે તેમાં આત્મકથાનું સાહિત્ય સ્વરૂપ સમજવાની અને સત્યના પ્રયોગોના સર્જન પાછળની કેટલીક વિગતો અને વિગતની સાથે ગાંધીજીની ભાવભૂમિકા શું છે એનો આપણને ખ્યાલ આવે છે. કેટલી સરળ રીતે ગાંધીજી વાત માંડે છે. મુદ્દો એ છે, ગાંધીજીના જીવનમાં સાદગીનું, સત્યનું જે મહત્ત્વ છે, સરળતાનું જે મહત્ત્વ છે, તે પારદર્શિતા સાથે પ્રસન્ન કરે તે રીતે પ્રસ્તાવનામાં નોંધાય છે. એક પણ શબ્દ વધારાનો લખ્યો નથી, એમ આપણે નિરાંતે અને સ્પષ્ટતાથી કહી શકીએ એવી આ પ્રસ્તાવના છે. ગાંધીજી લખે છે, આત્મકથા પ્રગટ થઈ 1927માં. 4 અથવા 5 વર્ષ પૂર્વે નિકટના સાથીઓના આગ્રહથી મેં આત્મકથા લખવાનો સ્વીકાર કર્યો હતો. હવે જુઓ, ગાંધીજીની આત્મકથા પ્રગટ થાય છે 27માં. એ પહેલાં એમનું જીવન ચરિત્ર એક વખત પ્રગટ થઈ ગયું છે દક્ષિણ આફ્રિકામાં. જોસેફ ડોક નામના પાદરીએ દક્ષિણ આફ્રિકામાં વસતા આપણા આ બેરિસ્ટર, યુવાન બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનમાં કંઈક એવું જોયું કે જે પુસ્તક સ્વરૂપે આવવું જોઈએ. એ વખતે મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા તરીકે આ જગતના મંચ પર જાણીતા ન હતા, પણ જોસેફ ડોકને એમ લાગ્યું કે આ માણસ કંઈક જુદું જીવી રહ્યો છે. જોસેફ ડોક તો પાદરી હતા, જીસસ એટલે કે પ્રભુ ઈસુના પ્રતિનિધિ. એમને એમ લાગ્યું
કે પ્રભુ ઈસુનો વારસદાર હોય ને એવી રીતે આ માણસ કરુણાપૂર્વક જીવી રહ્યો છે, ક્ષમાપૂર્વક જીવી રહ્યો છે. એટલે ગાંધીજી સાથે વાતો કરી, સંવાદ કરી, એમના જીવનની સામગ્રી મેળવી. એટલે 1909માં છેક જ્યારે ગાંધીજી 40 વર્ષના હતા ત્યારે એમનું પ્રથમ જીવન ચરિત્ર પ્રગટ થયું હતું. હવે ગાંધીજી 55 વર્ષના જીવન વિશેની વાત નવજીવનમાં નિયમિત લખવાની શરૂ કરે છે અને 27માં એટલે કે 1927માં આત્મકથા પ્રગટ થાય છે. ત્યારે એમની ભાવ ભૂમિકા શું છે, એમના મનમાં શું ચાલે છે? ગાંધીજી કહે છે, મેં લખવાનો આરંભ કરેલો 4-5 વર્ષ પહેલા, એટલે 1922-23ની આસપાસ કર્યો હશે, 21-22માં, પણ એક પાનું ફૂલસ્કેપનું પૂરું ન કરી શક્યો. તેટલામાં કામ આવી પડ્યું. મુંબઈની જ્વાળા સળગી અને મારું આદર્યું અધૂરું રહ્યું. મુંબઈમાં એ વખતે હિંસક તોફાનો શરૂ થયા. એને શાંત પાડવા ગાંધીજીને જવું પડ્યું હતું. આદર્યું અધૂરું રહ્યું. ત્યાર પછી તો હું એક પછી એક એવા વ્યવસાયોમાં પડ્યો કે છેવટે મને મારું યરવડાનું સ્થાન મળ્યું. યરવડા જેલ, પૂના જેલમાં જવાનું થયું. એક પછી એક એવા વ્યવસાયો એટલે કે એવી પ્રવૃત્તિઓમાં પડ્યો. જાહેર સેવામાં જ હતા ગાંધીજી, વ્યવસાય એટલે કોઈ પ્રોફેશનમાં નહીં. હવે આનું અંગ્રેજી કરવા જઈએ તો વ્યવસાયનું પ્રોફેશન ન થાય, ત્યાં આપણે એક્ટિવિટી કરવો પડે. અનેક પ્રવૃત્તિઓમાં પડ્યા. છેવટે મને મારું યરવડાનું સ્થાન મળ્યું. ભાઈ જયરામદાસ પણ હતા. એમણે મારી પાસે એવી માગણી કરી કે મારે બીજા બધા કામ પડતા મૂકીને આત્મકથા તો પહેલી જ લખી નાખવી. મેં એમને કહ્યું કે મારો અભ્યાસક્રમ ઘડાઈ ચૂક્યો છે અને તે પૂરો થતાં સુધીમાં હું આત્મકથાનો આરંભ ન કરી શકું. મારે કામો જે છે એ નક્કી છે. ટાઈમ મેનેજમેન્ટ અને પ્લાનિંગ, સમયનું પ્રબંધન અને સ્વયંનું અનુશાસન આ ગાંધીજીના જીવનની સફળતાની ચાવી છે. ક્યારે શું કરવું એનો નકશો એમના મનમાં સ્પષ્ટ છે. એટલે હું આત્મકથા હમણાં લખી શકું એમ નથી. મને જો મારો પૂરો સમય યરવડા ગાળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હોત તો હું જરૂર ત્યાં જ આત્મકથા લખી શકત, પણ જેલમાંથી પાછું છૂટવાનું થયું. 6 વર્ષની જેલ થઈ હતી ગાંધીજીને 1922માં, પરંતુ પછી મુક્ત થઈ ગયા હતા વહેલા. એટલે ગાંધીજી કહે છે કે હું કોઈ પણ રીતે આત્મકથાનો પ્રારંભ કરી શકું તેમ નહોતો, એટલે રહી ગયું. પણ હવે સ્વામી આનંદે ફરી એ જ માગણી કરી છે. સ્વામી આનંદ કોણ? નવજીવનના પ્રકાશનમાં ગાંધીજી સાથે જોડાયેલા સંન્યાસી, મૂળ લીમડી પાસેના સિયાણી ગામના. અને એ સ્વામી આનંદ ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે 1915ની 9મી જાન્યુઆરીએ પાછા ફર્યા ભારતમાં, ત્યારે તરત જ સૌથી પહેલાં જે લોકો મળ્યા એમાં સ્વામી આનંદ એક હતા. બજારગેટ સ્ટ્રીટમાં મુંબઈમાં ગાંધીજીના સંબંધીઓ રહેતા હતા, ત્યાં સ્વામી આનંદે ગાંધીજીના દર્શન કર્યા અને ગાંધીજીને સ્વામી આનંદ મળ્યા. એ સ્વામી આનંદ પછી ગાંધીજીની પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયા અને નવજીવન સંભાળતા હતા. સ્વામીએ ફરી પાછી માગણી કરી છે અને મેં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પૂરો કર્યો છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના 21 વર્ષના સત્યાગ્રહનો જીવનનો ઇતિહાસ લખ્યો છે. 21 વર્ષ ત્યાં રહ્યા. એમાં સત્યાગ્રહ, ખરો સત્યાગ્રહ અને સંઘર્ષ 1906થી શરૂ થયો. ગાંધીજીએ એની વાત કરી છે. એટલે કે એ કામ પૂરું થયું, તેથી હું આત્મકથા લખવા લલચાયો છું. જો ગાંધીજી જે શબ્દ વાપરે છે ને એ દરેક શબ્દનું એક મૂલ્ય છે. પ્રેરાયો છું નહીં, લલચાયો છું. તો એ લાલચ કેમ છે? શેની છે? સ્વપ્રસ્થાપનની છે? પોતાની જાતને જગત ઉપર મૂકવાની આમ કોઈ અહંકારમૂલક દ્રષ્ટિ છે? ના. આ શબ્દ કઈ રીતે વપરાયો છે આગળ જોઈએ. સ્વામીની માગણી તો એવી હતી કે આખી કથા લખી નાખવી અને પછી તે પુસ્તક આકારે છપાય. મારી પાસે એક સામટો એટલો સમય નથી. જો લખું તો નવજીવન સારું જ લખી શકાય. સ્વામીએ નિર્ણય કબૂલ રાખ્યો અને આ રીતે નવજીવન નિમિત્તે આત્મકથા લખવાનો
એમને અવસર મળ્યો. ગાંધીજી લખે છે કે મને અવસર મળ્યો. આત્મકથા લખવા લલચાયો, એ અવસરમાં પરિવર્તિત થાય છે, અવસર મળ્યો. પણ આ નિર્ણય કરું છું એટલામાં તો એક નિર્મળ સાથીએ મને સોમવારે હું મૌનમાં હતો ત્યારે કહ્યું. મૌનમાં હોય એટલે જવાબ આપવાનું રહે નહીં, પણ વિચારવાનું વધી જાય. ગાંધીજી દર સોમવારે મૌન રાખતા. કેવા સાથીએ કહ્યું? નિર્મળ સાથી. સાથી તો ઘણા હોય, પણ નિર્મળ વિશેષણ જરૂરી છે, કારણ કે એ સાથી એવી સલાહ આપે છે અથવા એવી વાત કરે છે અથવા એવો પ્રશ્ન કરે છે કે જે ઢંઢોળે. અને ગાંધીજીના સાથીઓ હોય એટલે કેવા પ્રશ્ન કરે? જુઓ, ગાંધીજીને સાથીઓ પ્રશ્ન કરી શકતા, ગાંધીજી પ્રશ્ન સાંભળતા, ગાંધીજી એના વિશે વિચાર કરતા. તમે આત્મકથા શું કામ લખવાના છો? એ તો પશ્ચિમની પ્રથા છે, પૂર્વમાં કોઈએ લખી જાણી નથી, અને શું લખશો? આજે જે વસ્તુને સિદ્ધાંત તરીકે માનો છો તે કાલે માનતા અટકી જાઓ તો, અથવા સિદ્ધાંતને અનુસરીને જે કાર્યો કરો છો તે કાર્યમાં પાછળથી ફેરફાર કરો તો, તમારા લખાણોને ઘણા મનુષ્યો પ્રમાણભૂત સમજી પોતાનું વર્તન ઘડે છે તેઓ ખોટી રીતે દોરવાઈ જાય તો. તેથી સાવધાન રહી હાલ તુરત આત્મકથા જેવું કંઈ ન લખો તો ઠીક નહીં. આવું ચોખ્ખું કહે છે, ગાંધીજીને કહે છે. પણ ગાંધીજીનું વ્યક્તિત્વ એવું છે કે એમને આવું કહી શકાય, અને કહેનાર જે સાથી છે માત્ર સાથી નથી, નિર્મળ સાથી છે. તમે ના લખો તો ના ચાલે, આવું ગાંધીજીને. આ દલીલની મારા મન પર થોડી ઘણી અસર થઈ, પણ મારે આત્મકથા ક્યાં લખવી છે? જુઓ, હવે ગાંધીજી કહે છે, જગત જેને આજે આત્મકથા તરીકે જાણે છે એના લેખક જ્યારે વાત કરે ત્યારે શું કહે છે? પણ મારે આત્મકથા ક્યાં લખવી છે? ઓળખાય છે આત્મકથા તરીકે, પણ હવે મનઃસ્થિતિ એમની શું છે? મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કર્યા છે તેની કથા લખવી છે. તેમાં મારું જીવન ઓતપ્રોત હોવાથી જીવન વૃત્તાંત જેવી થઈ જશે, એ ખરું જ. પણ જો તેમાંથી પાને પાને મારા પ્રયોગો જ નીતરી આવે તો એ કથાને હું નિર્દોષ ગણું. હવે જુઓ, આ નિર્દોષ ગણવી, નહીતર કથામાં દોષો હોય પણ કથાની પારદર્શિતાના કારણે એ કથા નિર્દોષ થઈ જાય. એમાં અહંકાર ઓગળી ગયો હોય, સત્ય ઉપસતું હોય તો એની નિર્દોષતા જળવાય. એટલે કે છે, મારા બધા પ્રયોગોનો સમુદાય પ્રજાની પાસે હોય તો તે લાભદાયી થઈ પડે એમ હું માનું છું, અથવા કહો કે એવો મને મોહ છે. જુઓ, લલચાયોનું અનુસંધાન. પોતાને એવો મોહ છે કે પોતે કરેલા પ્રયોગો બીજા લોકો જાણે તો એમને ઉપયોગી થાય, એવું જણાવવાનો મોહ છે. મોહ પૂરતા એ કબૂલ કરે છે, પણ એ મોહ કેટલો લાભદાયક છે એ અર્થમાં આપણે જોવાનું છે. રાજ્ય પ્રકરણી ક્ષેત્રમાંના મારા પ્રયોગો હવે તો હિન્દુસ્તાન જાણે છે. એટલું જ નહીં, થોડે ઘણે અંશે સુધરેલું કહેવાતું જગત પણ જાણે છે. એની કિંમત મારે મન ઓછામાં ઓછી છે. રાજ્ય પ્રકરણો, રાજનીતિ નિમિત્તે મેં જે કંઈ કર્યું છે એ કંઈ ઠીક છે. એટલે ગાંધીજીને જ્યારે પણ આપણે મૂલવવાના થાય, સમજવાના થાય, ત્યારે એ વિચાર કરવાનો છે. મોટે ભાગે ગાંધીજી વિશે જે કંઈ ગેરસમજો પ્રસરે છે ત્યારે એમના જીવનના રાજકીય પાસાની સમીક્ષાના આધારે જ પૂર્વગ્રહો બાંધવાનું કામ ચાલે છે. ખરેખર તો ગાંધીજીનું જીવન એ જીવન તો રાજકીય પ્રકરણો તો બહુ જ મર્યાદિત છે, સીમિત છે, અને ગાંધીજીએ પોતે બહુ મહત્વ નથી આપ્યું. એ શું છે? ગાંધીજી કહે છે, એ અનુભવોની કિંમત મારે મને ઓછામાં ઓછી છે, અને તેથી એ પ્રયોગોની મારફતે મને મહાત્મા પદ મળ્યું છે એની કિંમત પણ જૂજ જ છે. એ રાજ્ય પ્રકરણોના કારણે મને મહાત્મા ગણો છો એની મારે મને કોઈ કિંમત નથી. કેટલીક વેળાએ તો એ મહાત્મા પદ કે વિશેષણે મને ખૂબ દુઃખ આપ્યું છે. એ વિશેષણથી હું ફૂલાઈ ગયો હોઉં એવી એક પણ ક્ષણ મને યાદ નથી. પણ મારા આધ્યાત્મિક પ્રયોગો જે હું જ જાણી શકું
અને જેમાંથી મારી રાજ્ય પ્રકરણી ક્ષેત્ર પરની શક્તિ પણ ઉદ્ભવી છે તે પ્રયોગોનું વર્ણન કરવું મને ગમે ખરું. જો એ ખરેખર આધ્યાત્મિક હોય તો એમાં ફૂલણશીને સ્થાન જ નથી. એટલે કે હું કંઈ ફૂલણશી નથી. મારા આધ્યાત્મિક પ્રયોગો મારે જગતને મૂકવા છે. એમાંથી તો કેવળ નમ્રતાની જ વૃદ્ધિ થાય. જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું, મારા ભૂતકાળના જીવન પર દૃષ્ટિ નાખતો જાઉં છું, તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ નજરે જોઈ શકું છું. મારે જે કરવું છે, મારે કરવું શું છે? 55મા વર્ષે ગાંધીજી કહે છે, મારે જે કરવું છે, જેની હું 30 વર્ષ થયા ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે. તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે. મારી ઝંખના મોક્ષ છે. મારું ચલન વલન બધું એ જ દ્રષ્ટિએ થાય છે. મારું લખાણ બધું એ જ દૃષ્ટિએ છે. અને મારું રાજ્ય પ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ એ જ વસ્તુને આધીન છે. એટલે કે આઝાદી અંગેની કોઈ પણ ચળવળ કે રાજકીય કાર્યક્રમો પણ આખરે તો ધર્મયુદ્ધ છે, સત્યની શોધ છે. એ સત્ય એને દાંડીકૂચમાં પણ મળે, એ સત્ય ચરખો કાંતતા પણ મળે, એ સત્ય ગોળમેજી પરિષદમાં પણ જવાનું થાય કે હિન્દ છોડો આંદોલનમાં જવાનું થાય, પણ શોધ સાક્ષાત્કારની છે, મોક્ષની છે, સત્યની છે. જીવન ઉજાળવું છે, સાર્થક કરવું છે, સભર કરવું છે. એ જીવન યાત્રામાં એક પછી એક પડાવ ભલે આવે અને એમાં રાજકીય પડાવો પણ ભલે હોય, પરંતુ મૂળભૂત રીતે એ જીવનનો કલાધર છે, જીવનનો સાધક છે. એટલે આ પ્રસ્તાવના આપણને વધારે ને વધારે નજીક લઈ જાય છે ગાંધીજીના આત્માની. આપણે આત્મા તે પરમાત્મા છે એમ કહીએ છીએ, તે અહીંયા આપણને સતત અનુભવાય છે. એટલે જ આ માણસ સત્ય છે તે જ પરમેશ્વર છે એમ કહે છે. એનો રણકો આપણને આ પ્રસ્તાવનામાંથી મળે છે. શું કહે છે ગાંધીજી? મૂળથી જ મારો અભિપ્રાય રહ્યો છે કે જે એકને સારું શક્ય છે તે બધાને સારું શક્ય છે. એટલે પોતે કંઈ વિશિષ્ટ કરી નાખ્યું છે એવા અહંકારથી એ મુક્ત થઈ ગયા. આટલું કહીને જે એકને સારું શક્ય છે તે બધાને સારું શક્ય છે. આગળ શું કહે છે? તેથી મારા પ્રયોગો ખાનગી નથી રહ્યા, નથી થયા. એ સૌ જોઈ શકે એમાં મને તેની આધ્યાત્મિકતા ઓછી થતી હોય એમ નથી લાગતું. હું બધા લોકો આ પ્રયોગો જોવે અને ખાનગી ન રહે તો સારું. તેનાથી તેનો આધ્યાત્મિક સંસ્પર્શ આ પ્રયોગો ગુમાવવાના નથી. એવી કેટલીક વસ્તુઓ અવશ્ય છે કે જે મારા આત્મા જ જાણે છે, આત્મામાં જ શમી જાય છે. પણ એવી વસ્તુ આપવી એક મારી શક્તિ ઉપરાંતની વાત થઈ. પણ હું વાત અહીંયા કરીશ મારા આધ્યાત્મિક પ્રયોગોની, નૈતિકતાની, ધર્મની. અને ધર્મ એટલે નીતિ. આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ. એટલે બીજા લોકોને મારા પ્રયોગોમાંથી કંઈક સામગ્રી મળી રહે. હવે પોતાના પ્રયોગોને વિશે કોઈ અહંકાર નથી. એટલે કહે છે આ પ્રયોગોને વિશે હું કોઈ પણ પ્રકારની સંપૂર્ણતા આરોપતો નથી. આ સંપૂર્ણ પ્રયોગો છે, આમાં કંઈ જ હવે ફેરફાર થાય એવું નથી, એવી કોઈ ભૂમિકા નથી. વિજ્ઞાન શાસ્ત્રી જેમ પોતાના પ્રયોગો અતિશય નિયમસર, વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે, છતાં તેમાંથી નિપજાવેલા પરિણામોને તે છેવટના ગણાવતો નથી, અથવા તો એ એના સાચા જ પરિણામ છે એ વિશે પણ એ ભલે શંકા ન કરે પણ તટસ્થ તો રહે છે. એટલે બીજા પરિણામોને હજી અવકાશ છે. જગત પર, જગત સમક્ષ હું આ પ્રયોગો મૂકું છું તેથી એ છેવટના છે એવું કોઈએ ધારવું નહીં. પોતાની શક્તિ મુજબ એમાં માણસ એનું આચરણ અને વધારો બંને કરી શકે છે. સત્યના પ્રયોગો વાંચીને કે જીવનમાં ઉતારીને, શક્તિ મુજબ જીવનમાં ઉતારીને કોઈ આંશિક રીતે પણ સત્યની કે ગાંધીની નજીક રહી શકે અથવા વિરાટ રીતે પણ વિસ્તરી શકે એ બંને સંભાવનાઓનો ગાંધીજી અહીં નિર્દેશ કરે છે. મેં ખૂબ આત્મનિરીક્ષણ કર્યું છે, એક એક ભાવને તપાસ્યો છે, તેનું પૃથ્થકરણ કર્યું છે. તેમાંથી નિપજેલા પરિણામ એ સૌ સારું છેવટના જ છે ને ખરા છે, અને તે જ ખરા છે એવો દાવો હું કોઈ દિવસ કરવા ઈચ્છતો નથી.
મારી દૃષ્ટિએ ખરા છે એવો હું દાવો કરું છું. મારા આ પ્રયોગો મારી દૃષ્ટિએ ખરા છે અને અત્યારે તો છેવટના જેવા લાગે છે. છેવટના નહીં, છેવટના જેવા લાગે છે. પણ હું તો પગલે પગલે જે વસ્તુઓને જોઉં તેના ત્યાજ્ય અને ગ્રાહ્ય એવા બે ભાગ પાડું છું. ગાંધીજીના જીવનની સફળતાની એક બહુ મજબૂત અને મહત્વની કડી આ છે કે જે કઈ વસ્તુ જીવન માર્ગમાં આવે એને એમણે બે ભાગ પાડ્યા છે, એક ત્યાજ્ય અને ગ્રાહ્ય. ત્યજવા યોગ્ય વસ્તુને તત્કાળ ત્યજી દેવાની, એના મોહમાં નહીં પડવાનું, અને ગ્રાહ્ય કરવા યોગ્ય વસ્તુ ગમે તેટલી પડકારજનક હોય એને ગ્રહણ કરી લેવાની, એમાં કોઈ સંકોચ નહીં રાખવાનો. એટલે મરતા પણ સત્ય ન છોડવું. એ ગ્રાહ્ય કરવા યોગ્ય વસ્તુઓમાં જો સત્ય હોય તો એ મરતા પણ ન છોડવું, એને પકડી રાખવું. અને ગમે તેવો વૈભવ હોય પણ જો એ ત્યાજ્ય હોય તો એ છોડી દેવો, એને પકડવો નહીં. આ બે વસ્તુના કારણે અને એ પ્રમાણે પોતાનું આચરણ કર્યું એમણે, અને એ આચારે મારી બુદ્ધિને આત્માને સંતોષ આપ્યો છે. એટલે ત્યાં સુધી એ બુદ્ધિ અને મન દ્વારા લેવાયેલા નિર્ણયના શુભ પરિણામો વિશે મારે અવિચલ વિશ્વાસ રાખવો જોઈએ. અને એવા જ અવિચલ વિશ્વાસનું પરિણામ આ આત્મકથા છે. બુદ્ધિ અને મને એને એક અવિચળ વિશ્વાસ આપ્યો કે તારા પ્રયોગો તું જગત સમક્ષ મૂક, એ લાભદાયી છે. દરેકને એ પ્રયોગોનો અનુભવ અને આવડત પ્રમાણે ઉપયોગ, શક્તિ પ્રમાણે ઉપયોગની દિશા જુદી હોય, સંજોગો જુદા હોય, પણ જગત સમક્ષ આવેલા આ પ્રયોગો મનુષ્ય જાતિનો એક મૂલ્યવાન વારસો બની ગયો. જો મારે કેવળ સિદ્ધાંતોનું એટલે કે તત્વોનું જ વર્ણન કરવાનું હોય તો આત્મકથા હું ન લખું, તો એ ફિલસૂફીનું પુસ્તક થાય, તો દર્શનશાસ્ત્રનું થાય. ગાંધીજી શું કહે છે? મારે તો એના પર રચાયેલા કાર્યોનો ઇતિહાસ આપવાનો છે. તેથી મેં આ પ્રયત્નને સત્યના પ્રયોગ એવું પહેલું નામ આપેલું છે. સત્યના પ્રયોગો શીર્ષક. શું કહે છે? મારે એનો ઇતિહાસ પણ આપવાનો, માત્ર ફિલસૂફી નહીં. ગાંધીજીના જીવન પ્રસંગોમાંથી દર્શન નીતરે છે. દર્શન પ્રમાણે જીવન ઘડાયું હોય એવું ક્યારેક બન્યું છે, પણ જીવન ઘડાતું ગયું ને એક દર્શન સર્જાતું ગયું, એ ગાંધી દર્શન થયું. આમાં સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઇત્યાદિ નિયમનો પ્રયોગો પણ આવી જશે, પણ મારે મન સત્ય સર્વોપરી છે અને તેમાં અગણિત વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. આ સત્ય તે સ્થૂળ સત્ય નહીં, માત્ર વાચાનું સત્ય નહીં, માત્ર બોલવામાં જ સાચું એમ નહીં, વર્તનનું સત્ય, મનનું સત્ય, આચરણનું સત્ય, સૂક્ષ્મ સત્ય, સ્થૂળ સત્ય નહીં. આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ. આ સત્ય તે આપણે કલ્પેલું સત્ય નહીં, પણ સ્વતંત્ર ચિરસ્થાયી સત્ય, એટલે કે પરમેશ્વર જ. સત્યનું ખરું સ્વરૂપ શું છે? કે સત્ય પરમેશ્વર છે. પછી પરમેશ્વરની વ્યાખ્યા કરે છે. ગાંધીજી જેવો ધર્મ પુરુષ પરમેશ્વરની વ્યાખ્યા કર્યા વગર રહે નહીં. કહે છે પરમેશ્વરની વ્યાખ્યાઓ અગણિત છે, કેમ કે તેની વિભૂતિઓ પણ અગણિત છે. એ વિભૂતિઓ મને આશ્ચર્યચકિત કરે છે અને ક્ષણવાર મુગ્ધ પણ કરે છે, પણ હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું. એટલે અનેક વિભૂતિઓ છે. અનેક વિભૂતિઓ અર્થાત પરમેશ્વર ઘણા સ્વરૂપે, ઘણી મૂર્તિ સ્વરૂપે, ઘણા સંપ્રદાય સ્વરૂપે આપણી સામે છે. પણ એ વૈષ્ણવ કુળમાં જન્મેલો માણસ, એને તો પોરબંદરની વંડી ઠેકવાની હતી અને વૈષ્ણવ ધર્મની આખી વાડ ઠેકવાની હતી. વાડા મુક્ત થયેલો આ માણસ. એટલે શું કહે છે? પરમેશ્વરની અનેક વિભૂતિઓ છે, અનેક વિભૂતિમાં પરમેશ્વરના દર્શન કર્યા છે અને છેલ્લે તો દરિદ્રમાં પરમેશ્વરના દર્શન કર્યા. પણ કહે છે શું? હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું અને એક જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે. એ સત્ય મને જડ્યું નથી. સત્યનો પ્રયોગવીર શું કહે છે? એ સત્ય મને જડ્યું નથી. 55મા વર્ષે આ કહે છે. 1927માં પ્રસ્તાવના લખે છે ત્યારે કહે છે, ત્યારે 58મું વર્ષ ચાલે છે. સત્ય મને જડ્યું નથી, પણ એનો હું શોધક છું અને એ શોધવાને અર્થે જે વસ્તુ મને પ્રિયમાં પ્રિય હોય તેનો ત્યાગ કરવા હું તૈયાર છું અને એ શોધરૂપી યજ્ઞમાં આ શરીર હોમવાની મારી તૈયારી છે.
અને મારી શક્તિ પણ છે શરીર હોમવા સુધીની, એવો મને વિશ્વાસ છે. જુઓ કેટલી હદે સાચું પડે છે. પરમેશ્વર એટલે સત્ય, ને સત્યની શોધમાં શરીર હોમવાની તૈયારી. છેલ્લે શું થાય છે? આત્મકથા લખાયા એના 21મા વર્ષે એ સત્યની શોધના યાત્રીએ સત્યની શોધ પાછળ શરીર હોમી દીધું. શરીર હોમવાની તૈયારી, વચન પાળ્યું. 21મા વર્ષે એ સાચું પડ્યું. હું સત્યનો સાક્ષાત્કાર ન કરું ત્યાં લગી મારો અંતરાત્મા જેને સત્ય ગણે છે તે હજી સત્ય જડ્યું નથી, પણ જે મારો અંતરાત્મા જેને સત્ય ગણે છે તે કાલ્પનિક સત્યને મારો આધાર ગણી, મારી દીવાદાંડી ગણી, તેના આશ્રયે મારું જીવન હું વ્યતીત કરું છું. આ માર્ગ સત્યનો માર્ગ જો કે ખાંડાની ધારે ચાલવા જેવો છે, પણ મને સહેલામ સહેલો લાગ્યો છે. આપણે એક ભજન છે ને, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જો. ખાંડાની ધારે ચાલવું એટલે બહાદુરની જેમ ચાલવું. તો એ શું કહે છે? આ માર્ગે જતાં મારી ભયંકર ભૂલો પણ મને નજીવી લાગી છે, કારણ કે ભૂલો કરતાં છતાં હું બચી ગયો છું. મારી સમજ પ્રમાણે આગળ વધ્યો છું. દૂર દૂરથી વિશુદ્ધ સત્યની, ઈશ્વરની ઝાંખી પણ કરી રહ્યો છું. સત્ય જ છે, એ સિવાય આ જગતમાં કાંઈ જ નથી, એવો મારો વિશ્વાસ દિન પ્રતિદિન વધતો જાય છે. એ કઈ રીતે વધતો ગયો છે? મારું જગત એટલે નવજીવન ઇત્યાદિના વાંચનાર જાણીને ભલે મારા પ્રયોગોના ભાગીદાર બને અને તેની ઝાંખી પણ મારી સાથે કરે. વળી જેટલું મારે સારું શક્ય છે તેટલું મેં જે કંઈ આજ સુધી કર્યું છે અને વ્યક્ત થવું. ગાંધીજી કહે છે, જેટલું મારે સારું શક્ય છે તેટલું એક બાળકને સારું પણ શક્ય છે. એમ હું વધારે ને વધારે માનતો થયો છું, અને તેને સારું મારી પાસે સબળ કારણો છે. કેવા ખાતર કોઈ આદર્શ પ્રસ્તુત કરતા નથી ગાંધીજી. એક બાળકને માટે જેટલું સહજ છે એટલું, મારે માટે જેટલું સરળ થયું એટલું એક બાળકને માટે પણ સહજ છે. સત્યની શોધના સાધનો જેટલા કઠણ છે તેટલા સહેલા છે. એક અભિમાનીને અશક્ય લાગે, આપણેથી થાય નહીં. આપણો અહંકાર આપણને એમ કે, પણ એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને, હવે ગાંધીજી જે કહે છે એની નમ્રતા ક્યાંથી આવે છે? સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુદ્ધા પણ તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે. આ વસ્તુ વશિષ્ઠ ઋષિમાં પણ છે, વિશ્વામિત્રના આખ્યાનમાં પણ સ્પષ્ટ બતાવવામાં આવી છે. ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ પણ આ જ વસ્તુ સિદ્ધ કરે છે. જુઓ, સર્વધર્મ સંભાવ આત્મકથાની પ્રસ્તાવનાની 2 લીટીમાં આવે છે કે વશિષ્ઠ, વિશ્વામિત્ર, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ દરેકમાં મૂળ વાત આટલી છે કે સત્યના શોધકે એટલા નમ્ર બનવું પડે કે રજકણ પણ એને કચડી શકે. જે પ્રકરણો હું લખવાનો છું તેમાં જો વાંચનારને અભિમાનનો ભાસ આવે તો તેણે અવશ્ય સમજવું કે મારી શોધમાં ખામી છે અને મારી ઝાંખીઓ ઝાંઝવાના નીર સમાન છે. ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ. અલ્પ આત્માને માપવાને સારું સત્યનો ગજ કદી ટૂંકો ન બનો. ગાંધીજીનું આ વિધાન અવતરણક્ષમ છે અને અવતરણની જેમ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. મારા લેખોને કોઈ પ્રમાણભૂત ન ગણે એમ હું ઈચ્છું છું, એવી મારી વિનંતી છે. કાયમ માટે આ જ પ્રયોગોને લાગુ પાડી શકાય એમ માનવાનું કોઈ કારણ નથી. સ્થળ સમય બદલાય, તંત્ર બદલાય, તત્વ એનું એ રહે. તો ગાંધીજી શું કહે છે? મારા દર્શાવેલા પ્રયોગોને દ્રષ્ટાંત રૂપે ગણીને સૌ પોતપોતાના પ્રયોગો યથાશક્તિ યથામતિ કરે એટલી જ મારી ઈચ્છા છે. એ સંકુચિત ક્ષેત્રમાં મારા આત્મકથાના લેખોમાંથી ઘણું મળી શકશે એવો મારો વિશ્વાસ છે. કેમ કે કહેવા યોગ્ય એક પણ વાત હું છુપાવવાનો નથી. જુઓ, કહેવા યોગ્ય એક પણ વાત હું છુપાવવાનો નથી. મારા દોષોનું ભાન વાંચનારને હું પૂરેપૂરું કરાવવાની આશા રાખું છું. મારે સત્યના શાસ્ત્રીય પ્રયોગો વર્ણવવા છે. હું કેવો રૂપાળો છું એ વર્ણવવાની તલમાત્ર ઈચ્છા નથી.
જે માપથી હું મારું પોતાનું માપ કરવા ઈચ્છું છું અને જે માપ આપણે બધાએ પોતાને વિશે વાપરવું જોઈએ તે પ્રમાણે અવશ્ય હું કહું કે મોસમ કૌન કુટિલ ખલ કામી જીન તનુ દિયો તાહી બિસરાયો એસો નિમક હરામી. એટલે ગાંધીજી શું કહે છે? કહેવા યોગ્ય એક પણ વાત છુપાવવાનો નથી. મને ઓળખો. આમ ગાંધીજી પોતાની આત્મકથા દ્વારા પોતે કેવા રૂડા રૂપાળા અને સાચુકલા છે એ કહેવા નથી માગતા. પોતાની ભૂલોનું પ્રાગટ્ય એમણે આ આત્મકથામાં કર્યું છે. એ આત્મકથા દ્વારા ગાંધીજી સંપૂર્ણ નિખાલસપણે આપણી સમક્ષ પ્રગટ થાય છે. એના માટે આપણા વિચારક ગુણવંત શાહે બહુ સરસ શબ્દ વાપર્યો છે કે ગાંધીજીએ આત્મકથા દ્વારા પોતાનો એક્સરે આપણી સમક્ષ પ્રગટ કરી દીધો. મોટે ભાગે મનુષ્ય કેવા હોય છે? જેવા નથી તેવા દેખાવાનો પ્રયત્ન કરે છે. ગાંધીજી જેવા છે તેવા આત્મકથામાં પ્રગટ થયા છે અને આત્મકથાની પ્રસ્તાવના ગાંધીજીના પ્રવેશ જીવનમાં આત્મકથાની પ્રસ્તાવના ગાંધીજીના જીવનમાં પ્રવેશવા માટેનું એક સરસ મજાનું દરવાજો છે. આપણે એમના હૃદયમાં પ્રવેશી શકીએ, ગાંધીજી આપણા હૃદયમાં પ્રવેશી શકે એવી એક સરસ તક એટલે સત્યના પ્રયોગોનો અભ્યાસ. આપણી વચ્ચેનો આ નિરંતર ચાલનારો સંવાદ. આપણે આજે ખંડ 2માં આત્મકથાની પ્રસ્તાવના વિશે ચર્ચા કરી, મંથન કર્યું, વિચારો વહેંચ્યા. તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આપણે ખંડ 3માં ગાંધીજીના જન્મ અને બચપણ વિશે વાત કરીશું. મળીએ છીએ તુરંત જ. આવજો. ખૂબ ખૂબ આભાર.